પાડોશી દેશ બાંગ્લાદેશમાં 12મી સામાન્ય ચૂંટણી માટે 7 જાન્યુઆરી રવિવારના રોજ મતદાન થશે। આ પહેલા દેશના અનેક વિસ્તારોમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે। અનેક ઠેકાણે છૂટીછવાઈ હિંસાના અહેવાલ મળી રહ્યા છે। બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારની રાત્રે તોફાનીઓએ એક ટ્રેનમાં આગ લગાવી હતી। આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે। બદમાશો દ્વારા લાગેલી આગ ટ્રેનના 5 કોચમાં ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે। હાલ પોલીસ જાનહાનિ અને નુકસાનની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે। આ ટ્રેન ઢાકાને બાંગ્લાદેશના સૌથી મહત્વપૂર્ણ બંદર બેનાપોલ સાથે જોડે છે। We are protesting against a fraudulent election. It is absolutely a farce election. They are snatching our voting rights, the people's voting rights. So it's not an election at all. We want voting rights. We want democracy. And people of Bangladesh, they are fighting for democracy and voting rights. They will win. આ પહેલા 19 ડિસેમ્બરે પણ આ જ રીતે એક ટ્રેનમાં આગ લગાવાઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા। બીજી તરફ વિપક્ષની 12 પાર્ટીઓએ સંયુક્ત રીતે ચૂંટણી દરમિયાન 48 કલાકની હડતાળની જાહેરાત કરી છે। આ હડતાળ શનિવારથી શરૂ થઈ છે, જે સોમવાર સુધી સવારે 6 વાગ્યા સુધી ચાલશે। વિરોધ પક્ષોએ જનતાને ચૂંટણીનો બહિષ્કાર કરવા જણાવ્યું છે। ચૂંટણીમાં હિંસા અને તોફાનો ફેલાવવાની આશંકાએ 10,000થી વધુ લોકોની અટકાયત કરાઈ છે। શેખ હસીના 2009થી બાંગ્લાદેશના વડાપ્રધાન છે અને 5મી વખત પીએમ પદના દાવેદાર છે। ચૂંટણીમાં વિપક્ષના બહિષ્કારના કારણે આ વખતે ફરી તેમની જીતની સંભાવના છે। બ્યુરો રિપોર્ટ, GSTV।